પોરબંદર કુતિયાણા નગરપાલિકા વિકાસથી વંચિત જોવા મળી છે। કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાએ નિવેદન આપ્યું છે। 30 વર્ષથી એક ચક્રી શાસન સામે મારા નામથી ચૂંટણી લડાઈ છે। જાડેજાએ અમારું નગરપાલિકામાં શાસન આવશે તેવી વાત કરી, એટલે નકશો બદલાઈ જશે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, હું વિકાસને માનું છું। કાંદલ જાડેજા, પાલિકામાં અમારું શાસન આવશે તો નકશો બદલી નાખીશું। એ માટે આવ્યું છે કે છેલ્લા 3 ટર્મ છે, આ 3 ટર્મ છે મારી, છેલ્લી બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે। હું કુતિયાણા વિસ્તારનો ધારાસભ્ય છું। કુતિયાણા વિસ્તારમાં જે સિટી છે, કુતિયાણા તાલુકો છે, એક મારા બીજો તાલુકો થાણામાં આવે છે। એટલે કુતિયાણા તાલુકામાં જે નગરપાલિકા સિટીમાં, એ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી એક ચક્રી શાસન ચાલી રહ્યું છે અને ગામનો કોઈ જતો વિકાસ થયો નથી। ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે, જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી, એ કાંઈ મળી નથી। જો કંઈ ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી, આવાસ યોજના આપણી અધૂરી પડી છે, પેલી ભૂગર્ભ ગટર યોજના પડી છે, એ પણ અધૂરી પડી છે અને પછી રોડ નથી, રસ્તા નથી, લાઇટ પાણીની અસુવિધા બહુ રહે છે ત્યાં। અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે અને આ વખતે બધી ફરિયાદો અને બધું લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છે। બાકી તો નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષ ચાલે છે। જે નગરપાલિકાના જે પ્રમુખ છે, પેલા નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા 10 વર્ષ, પછી કોંગ્રેસ સાથે કોંગ્રેસમાંથી પ્રમુખ હતા, અત્યારે બીજેપીનો આવ્યું છે, સરકાર છે, બીજેપીમાં પ્રમુખ છે। બરાબર, બધી સરકારો બદલ્યા કરે છે, પક્ષ બદલ્યા કરે છે, કામ નથી કરવા લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કંઈ મળતી જ નથી। એટલે આની માટે મારે ચૂંટણી આ વખતે ફરજિયાત લડવાનું થયું છે। ચૂંટણી લડવાની નોબત એ માટે આવી છે કે છેલ્લા 3 ટર્મ છે, આ 3 ટર્મ છે મારી, છેલ્લી બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે।